ખેડૂતો એવું માનતા હોય છે કે એક વ્યક્તિને જે કેસ લાગુ પડ્યો હોય એ બીજાને પણ લાગુ પડી જાય. ભાઈ બધાની ટોપીનું માપ અલગ અલગ હોય. જે રીતે બધાના શર્ટ અને પેન્ટનું માપ અલગ અલગ હોય ને એ રીતે બધાના કેસની મેટર અલગ અલગ હોય. લેન્ડ ગ્રીમિંગમાં એક જગ્યાએ જે ચુકાદો આવી ગયો હોય બીજી જગ્યાએ ઓટોમેટિકલી લાગુ ન પડી જાય કાંઈ. ઘણા બેઠા બેઠા મારી પાસે ચુકાદા માંગ્યા રાખે કે ભાઈ ફલાણો ચુકાદો જે છે એ આવ્યો છે એ મને આપો કારણ કે મારે મારામાં ફિટ કરવો છે. તો એ રીતે થતું. બોલો ખેડૂત મિત્ર. શું કહો છો? બોલો. મારે ક્યાં કઈ કહેવાનું, તો ફોન હું કાપી નાખું. એટલે મારે એવું હતું કે મારે ડાકોરમાં જમીન છે ને. હા તો તમારે કહેવાનું છે એમ કયો ને, મને શું કામ કહો છો કે શું કહેવાનું છે એમ. સોરી સર. ગજબ કરો છો યાર, લંગોટિયા છોકરા ભાઈ બંધારે વાત કરતા હોય ને જેમ વાત કરો છો. સારું, મારી વાત સાંભળો સાહેબ. વાત સાંભળવા માટે તો ફોન કર્યો છે, તમે મને કહો છો તમે બોલો એમ. બોલો આગળ. હું એમ કહું છું કે આપણે ડાકોરમાં રખિયાલમાં આપણી જમીન છે, બરાબર છે, એમાં કબજો કરેલો હતો એ પાર્ટીએ. આપણે 2021માં કેસ કરેલો હતો. 2021માં કેસ શેનો કર્યો હતો? લેન્ડ ગેમિંગ કર્યો તો બીજો કઈ? લેન્ડ ગેમિંગનો કર્યો હતો. 2021 માંથી હજી સુધી નથી એવું તમને નથી ખબર પડતી કે વ્હાઈટ નીકળી ગઈ, સુરસુર્યું થઈ ગયું એમ? આજ 2025 હાલે છે, હમણાં 26 બેહી ગયો, 26 હાલે છે. તો સુરસુર્યું નીકળ્યું ગયું કેવાય ના. એટલે કે હાઈકોર્ટમાં ગયેલા બધા કે એવું કહેતા લોકો. તમારા કેસમાં હું તમારી ફેવરમાં કઈ આવ્યું? એટલે મારે આ 3 તારીખનો સમન્સ આવ્યો છે મારે. અરે નહીં, તમે પેલા કેસ મૂક્યો પ્રાંતમાં, બરોબર છે? ડેપ્યુટી કલેક્ટર હું કીધું તમને, એ ચુકાદો આવ્યો કે નથી આવ્યો? ડેપ્યુટી કલેક્ટર ચુકાદો આવી ગયો, એના પર લેન્ડ ગેમિંગ દાખલ થઈ ગઈ છે, એફઆઈઆર ફાટી ગઈ છે. તો તમે મને કઈ મોકલતા તો છો નહીં. મેં તમને કીધું પીડીએફ મોકલો. હા તો મોકલી આપું તમને. તો પીડીએફ મોકલો, પેલા કેસ મોકલો તો કઈક સ્ટડી કરીને કહું ને. પીડીએફ મોકલજો, સમજજો બરાબર. સારું. પીડીએફ ફોટા પાડીને નહીં મોકલી દેતા. સારું. એકડે એકથી મોકલજો. તમે જે પેલા લેન્ડ ગેમિંગ દાખલ કરી હોય એમાં જે પરિશિષ્ટ જોઈડા હોય એ પુરાવાની મારે જરૂર નથી. પુરાવા લિસ્ટના ફોટા મોકલવાની જરૂર નથી. પછી જે રજૂઆત થઈ હોય, સામે જે નોટિસો બજી હોય એ મોકલજો, સામેવાળાએ જે રજૂઆત કરી હોય એ મોકલજો, ને જજમેન્ટ જે આવ્યું હોય એ મોકલજો. હા, કલેક્ટર જે હુકમ કર્યો એ આખો ચેપ્ટર. 800 પાનાનું તો 800 પાના મોકલવાની જરૂર નથી. જે રાઇટિંગ થયું હોય એટલું જ મોકલવાની જરૂર છે. પુરાવા લિસ્ટની મારે જરૂર નથી. બરાબર. ફોટા પાડીને મોકલા હોય ને કાગળિયા દીધા હોય એની આપણે કઈ જરૂર નથી. મેટર જ ખાલી મારે વાંચવાની હોય. સમજાઈ ગયું છે? મેટર ટાઈપિંગ થયેલું હોય ને એ એટલું મોકલજો. નથી અવાજ આવતો? ભલે એટલું મોકલજો. વાંચ્યા પછી તમને કંઈક કહું. ભલે. મોટા ભાગના ખેડૂતો જે છે એવું સમજે છે કે એકનો ચુકાદો બીજાને લાગુ પડી જાય. બધું મોકલો તો મને કંઈક ખબર પડે. બીજું, દરેક કેસની અંદર હવે વાંચવું શક્ય નથી. એક સમજી લો કે આ ચશ્માના ગ્લાસ જે છે એ નંબર વધી ગયા, ત્રીજી જોડી બદલાવું છું, નંબર વધતા હવે વોટ્સએપ દ્વારા થઈને એક મર્યાદા છે વાંચવાની અને સાંભળવાની. હવે જે લોકો યુટ્યુબમાંથી સાંભળે છે એમને જ રેગ્યુલર માહિતી મળે છે. જે લોકો ફેસબુકમાંથી સાંભળે છે એને સિક્વન્સમાં વિડીયો મળતા નથી. તો જે લોકો ફેસબુકમાં સાંભળે છે એ લોકો માટે એક સૂચના કે યુટ્યુબમાં જઈને રમણીકભાઈ કોટડિયા લખવું. માનો કે લેન્ડ ગેમિંગનો આ ભાઈનો કેસ છે તો લેન્ડ ગેમિંગ મેં ગયા તાલીમ કેમ્પની અંદર 2 કલાક શીખવાડી હતી, એના આગલી તાલીમ કેમ્પમાં 2.5-3 કલાક શીખવાડી હતી. હવે વખતના તાલીમ કેમ્પમાં હું કલાક શીખવાનો છું. તો એના જે કંઈ વિડીયો હોય 20, 25, 30 એ તમને યુટ્યુબમાં સિક્વન્સમાં રેગ્યુલર જોવા મળે. એટલે એક પૂરો કરીને બીજો વાંચવું એટલે અનુસંધાન મળી જાય. ફેસબુકમાં આવું શક્ય નથી. બીજું મેં એમાં પ્લેલિસ્ટ બનાવ્યું છે એટલે જુદા જુદા તાલીમ કેમ્પના કીધા એ વિડીયો ભેગા કરીને પ્લેલિસ્ટમાં તમને એકી સાથે જોવા મળે. તો આનાથી પણ તમારે ઘણું બધું જાણવા મળશે. તો યુટ્યુબમાં જઈને રમણીભાઈ કોટડિયા લખી રેગ્યુલર વિડીયો જોવા તો તમારા મોટાભાગના પ્રશ્નોનું સમાધાન ઘેર બેઠા થઈ જશે. બાકી જે અઘરી મેટર હોય એના માટે હું તાલીમ કેમ્પ ચલાવું છું અને એમાં પણ વિડીયો આવે છે. એ પણ કંઈ કમાવા માટેનું સાધન નથી. આ બધી વિગત તમારે યુટ્યુબમાંથી મળશે, ફેસબુકમાંથી રેગ્યુલર મળશે નહીં. તો યુટ્યુબમાં જે રમણીકભાઈ કોટડિયા લખો, 2 ચેનલ જોવા મળશે. ઓડિયો ચેનલ છે જેમાં હું બોલું છું એટલો અવાજ આવે છે, ખેડૂતો સાથેની વાતચીત છે. અને બીજીની અંદર જે છે ખેડૂતો સાથે થયેલી વાતચીત પાછળ અમે બ્રીફ એડ કરેલી હોય એ છે અને તાલીમ કેમ્પના વિડીયો છે. એ જોશો એટલે મોટાભાગના સમાધાન તમારા ઘરે બેઠા આવી જશે.